પિરાણા ઇમામશાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડવાના વિરોધમાં કરજણ એસડીએમ અને સિનોર મામલેદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પિરાણા ઇમામશાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડીને પથ્થરોથી ઢાંકી દેતા તેઓના વંશજો પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઉપરોક્ત કૃત્યોના વિરોધમાં કરજણ અને સિનોરમાં સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓ વિરુદ્ધ અસલાલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। પિરાણા ઇમામશાહના વંશજો દ્વારા આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। ઉપરોક્ત કૃત્યમાં કથિત ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ, જનાર્દન મહારાજ ફેજપુરવાળા આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નથી એમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે। સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચણવાનું ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે। દરગાહની 14 કબરો પુનઃસ્થાપિત કરવા તેમજ હર્ષ પટેલ, પિન્ટુ પટેલ, જનાર્દન મહારાજ, ગંગારામને જેલ ભેગા કરવા માંગ કરી રહ્યા છે। ટેમ્પલેટ સાથે પીર ઇમામશાહ બાવાના વંશજોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। ગુલજાર દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ। ગત 7 તારીખના રાત્રે જે પિરાણા મુકામે ઘટના બનેલી છે અને અમારા દાદાની જે દરગાહ પર કબરો તોડી છે તે ઘટનાના વિરુદ્ધમાં અમે આજ કાનમ સમાજના, સૈયદ સમાજના બધા આગેવાનો અને બધા વડીલો આજે અહીંયા આગળ મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવામાં માટે આવેલા હતા કે જે કબરો તોડી છે એને તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરવા માટે અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે અને જે આ કાવતરાના મેન ષડયંત્રના કાવતરાખોર છે જનાર્દન મહારાજ, એમને પણ આ એફઆઈઆરમાં એમનું નામ સામેલ કરે એના માટે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવેલા હતા। શું નામ આપનું? પિરાણા, મારું નામ સૈયદ સફી મોહમ્મદ અમીર અલી સૈયદ। બોલો, શું પ્રોબ્લેમ? પિરાણા રોજા સંસ્થા કમિટીના જે કચ્છીઓનો ઘણા વર્ષોથી આ લોકોનો દુર્વ્યવહાર છે અમારી સાથે, અને અત્યારે એ લોકોએ 14 કબરોનું ખંડન કરી દીધું છે અને આ 14 કબરોમાં હિસ્સો લેનાર, ભાગ લેનાર જ્ઞાનેશ્વર, ગંગારામ જ્ઞાનેશ્વર તેમજ જનાર્દન મહારાજ તેમજ હર્ષદ પટેલ તેમજ પિન્ટુ, આ લોકોએ ભૂમિકા ભજવી છે। તો તાત્કાલિક આ લોકોને એરેસ્ટ કરવાની અમારી માંગ છે અને આ લોકોને ત્યાંથી બાયકોટ કરવાની અમારી આપ સરકારશ્રીને વિનંતી છે। અમારી આ વિનંતીને તમે કબૂલ કરજો।